बहुत प्यार करते तुमको सनम। दुख हरणी मातु कुलदेवी हनमाड़ी करणी करो सहा। जाहिर जुगमा मातु जोगणी भाई परगट पीठड़िया અંધારાયા કળયુગ ના ઉતરાય માં તારા ચોરોડા બેઘાના થાય પછી અંજવાળા આશીર્વાદ ના માં રાખજે હોનલિયા। સામ સામા ભડ્યા ફળે અને ભાંગે કે તારા એ બ્રહ્મ પણ તણે વળા કશપ તણી દાદા ફુરજ રાખજે શ્રમ। શાંતિકરણ જગભરણ અને ગરણ ગણ્યા ભવઘાત એથી નમો આદ્ય નારાયણ આજ વિશ્વ રૂપ વૈરાટ। એવું દાદા ભાનનું સાનિધ્ય માં રાંદલનો જ્યાં ખોળો હોય એવો ડાબી ડાયરો હતો અને જે ડાયરો બેઠો છે સાહેબ એક એક શબ્દને પીનારો, શબ્દને માણનારો અને શબ્દને જાણનારો વર્ગ બેઠો છે। છાવણીમાં છણાય છણાય અને જે હીરા વધે ને સાહેબ એની ઉપમા આપવાનું મન થાય એવો અડાબી ડાયરો, એવું ગાધકડાનું પાદર અને પૂજ્ય બાપુ નિર્વાણ પામ્યા એની પાછળ ભંડારો અને ખૂબ જ સરસ મજાનું આવું લોક ડાયરાનું આયોજન। આવા માડુડા કલાકારો જેને સાંભળવા માટે થઈ અને રાજ્યોની રાજ્યો જાગવી પડે અને ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં ખૂબ જ મોટું એવું નામ એવા બધા કલાકારોનું અહીંયા હાજરી હોય। રઘુભાઈ પંચાળમાંથી છેઠ એમ કહેવાય કે જેમનું ખૂબ મોટું એવું નામ એવા રઘુભાઈ ખાચર, એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, કારણ કે આપણા પરગણામાં એ મહેમાન ગણાય છે અને આ ભારનો ખોળો કહેવાય, સુરત દાદાનું આંગણું કહેવાય, એનું મંદિર આપણું ઘર કહેવાય અને આપણે તો અહીંના પાડોય કહેવાય, આપણું ઘર કહેવાય। એટલે કદાચ વારો આવે ન આવે તો કઈ ખોટું એના હરખ ધોખા હોય નહીં સાગરભાઈ, પણ મહેમાનોને માન અને દળ ભરીને દીધા નહીં તો મેળી નહીં પણ મહાન, એ તો સાચું હોરટીઓ ભણે। એટલે આપણી આગવી પરંપરા રહી છે કે મહેમાન આવે એનું પેલું માન આપવું। પૂજ્ય બાપુ જે દેવલોક પામ્યા એમનો સ્વભાવ કેવો હતો સાગરભાઈ કે સરળ સ્વભાવ અને મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ। સ્વભાવ જોઈ અને હરખ થાય અને એક વાત જોઈ અને દુઃખ પણ ખૂબ થયું, કારણ કે આપણી વચ્ચે એ નથી અને હતા ત્યારે આપણે એની જેટલી જોઈએ ને એટલી બાપુની કદર પણ નહોતી કરી સાહેબ। કારણ કે મોટી મોટી ગાડીઓ લઈને જે સંતો આવતા એની સામે આ કાઠી ડાયરો હામા પગે ઉઘાડા પગે દોટો મૂકતા અને એ સાધુડો જ્યારે કોઈ ગામના પાટીએથી હાલીને આવતા ને મેં જોયેલા છે સાહેબ, બહુ માર્કિંગ કર્યું। એ સાધુ કોઈ દી મોટપ નથી કરી એને નેજો હાથમાં રહી ગયો હોય અને એ બાપુ ઉઘાડા પગે હાલીને આવતા મેં જોયા છે અને એને સ્વાગત સન્માન કરો ન કરો એ બાપુને ખૂણામાં પણ બેહારી દીધેલા છે। અને જાનમાં ઘણીવાર બાપુ અહીંથી કહેવાનું મન થાય આવી વાતો કરવાની ન હોય
પણ આ સાધુનો ખોળે સાધુના આંગણે બેઠા છે ભગવાન સૂર્યનારાયણનું સાનિધ્ય છે સાહેબ. અહીંથી આવી વાતો ન કરીએ તો અમારે સરસ્વતી મારાથી લાગે. એટલે સાચી વાત તો કરવી જ પડે. કદાચ હેઠો ઉતરું અને તમારે બે વેણ મને કેવા હોય તો કહી દેજો, પણ અહીંથી જે સાચી વાત કરવાની થતી છે ને બાપુ, એ કરવી જ પડશે. ઈ બાપુને સાહેબ નેજો છેલ્લે જાન ઉપડતી હોય તો નેજા હોતા બાપુને પણ ભૂલી ગયેલા છે. એવી પણ ઘટના બની છે. તે છતાં પણ સાધુ કોને કહેવાય? સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. છતાં પણ ઈ બાપુએ કોઈ દી પોતાનો ઉદ્ગાર કાઢ્યો નથી, પોતાની વેદના કોઈને કીધી નથી. અને એ સાધુ આપણી વચ્ચે આજે નથી સાહેબ. એનું પ્રમાણ ક્યાં મળે સાગરભાઈ? એને જે કાર્યો કર્યા કોઈને વેદના કીધી નહીં, એનું પ્રમાણ જો અત્યારે આ કળિયુગમાં મળે. કારણ કે મોટા મોટા સાધુના હજી ભંડારા બાકી છે, કોઈના ભંડારા હજી થયા નથી એવા પણ દાખલા છે. અને હજી હમણાં જ થોડોક સમય થયો છે અને બાપુ દેવલોક પામે અને એની પાછળ આવા ભંડારા થાય. સાહેબ આને યાદ કરવા જ પડે. અને ઈ બાપુની છબી તમારે જોવી હોય ને, ઈ સાધુની છબી, તો આ આપણા હામાં બેઠા કલ્યાણદર બાપુ એનામાં જોઈ શકાય. કારણ કે ગામમાં મેં વાત સાંભળી છે સાહેબ, કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો આ સાધુડાએ. અને અવડો મોટો જગન માંડ્યો દાદો હોડ જ પૂરું કરે સાહેબ. એક ઘટના તો સાહેબ એવી બની ગઈ સાગરભાઈ કે અહીંયા સપ્તાહનું આયોજન કરેલું. સાચી વાત કરવા બેઠો છું, જે ગાવાનું હતું ગવાઈ ગયું છે, દુહાસન સપાકરા બધું પૂરું થઈ ગયું છે. હવે જે સત્ય વક્તા સત્ય ઘટનાની જે વાત કરવાની હોય ને એ કરવાની છે. આ જગ્યાની અંદર આ ધરતીની ઉપર આ સૂર્યનારાયણના સાનિધ્યમાં ઈ બાપુએ મોહનદાસ બાપુએ સપ્તાહ બેહારેલી ભાગવત કથા કે રામાયણ કથા જે હોય સાહેબ. આપણી નાતના મોટા મોટા બધાએ 50,000 10,000 1 લાખ લખાવીને તો વયા ગયા, પણ બાપુને રૂપિયા નહોતા દીધા કોઈ. અને છેલ્લે એમ કહેવાય કે એ બધી આયોજન પૂરું કરવા માટે થઈ અને રૂપિયાની ઘટ પડી ને તો એ સાધુડે કોઈની સામું હાથ લાંબો નહોતો કર્યો સાહેબ. પોતાના ઘરના બૈરાઓ હતા ને, ભાઈ બેનું દીકરીઓ, એના ઘરેણા વેચી અને એને સૂકવવું કર્યું હતું સાહેબ. આવા સાધુની વાતો યાદ કરવી પડે. એનો દ્રષ્ટાંત અને એની છબી જોવી હોય તો આ બાપુ અને એમના ભાઈ, બે ભાઈઓમાં આબે હુબ. હજી પણ એમ કહેવાય કે આવડો મોટો જગન માંડ્યો ને તોય શરમ ના માર્યા, કોઈની સામો હાથ લાંબો નહોતો કર્યો. આજે આવી અને મને 10 જણાએ કીધું કે બાપુ થોડાક માંગવામાં મોળા પડ્યા. પણ સાહેબ જેનો સ્વભાવ હોય ને એ સ્વભાવ છોડી જ ન શકે. કેમ કેવું કે આ મૂકવા મને રૂપિયા આપ, આવડું મોટું આયોજન કર્યું છે, મને રૂપિયા આપ. આ ફરજ મારી ને તમારી છે સાહેબ. આ આયોજન પૂરું કરવું અને રૂડું દેખાડવું. અરે આ સાધુડાને છોડો સાહેબ, પણ મારો તમારો બાપ હુરજ નારાયણ એને રૂડું લગાડવા હતું તો આપણે કરવું પડે ને સાહેબ. ઈ આપણને ભૂંડા ન લાગવા દે તો આપણે એનું કાર્યને ભૂંડા લાગવા દઈ સાહેબ. વાતો કરવા બેસો ને તો ઘણું બોલાઈ જાય અને ઘણાને કડવું પણ લાગશે. પણ એવી બહુ વાતો નથી કરવી, કારણ કે આવડો પ્રસંગ છે અને છેલ્લે કદાચ કોઈને માથું લાગે એવું મારે અહીંથી કઈ કરવું નથી. કારણ કે આવડા બી ડાયરો બેઠો છે અને ભગવાન સૂરજ નારાયણ પાસે એટલું જ માગવાનું હોય કે હે સૂરજ ભાણ, હે દાદા, સવારના પોરમાંથી 33 કરોડ દેવી દેવતામાંથી કોઈ જાગતો પ્રત્યક્ષ દેવ હોય તો મારો તમારો બાપ સૂરજ ભાણ છે. બાકી કેટલાય દેવી દેવતા છે, કોઈ પ્રત્યક્ષ નથી. ભલે ઉગ્યા ભાણ તિહારા લઉં ભામણા, હવે તો મરણ જીવન લગમાન અમારી રાખજે કાશ્યપ રાઉત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખંડ, પણ રાત નો ભાંગે રાણ કમણે કશ્યપ રાઉત. એ સૂરજ ભાણ રાતના અંધારા ક્યારે ભાગે કે દાદો સૂરજ ઉગે ત્યારે, પણ એ દાદા પાસે શું માંગવાનું હોય?